હેલો ફ્રેન્ડ્સ, બે વિડીયો મેં આગળ ડેટા ડોક્યુમેન્ટેશનના મૂકેલા. આજે હું તમને એક સિસ્ટમ બતાવવા માગી રહ્યો છું કે જે સ્ટોકમાં હું ટ્રેડિંગ કરું છું. આ ક્લાયન્ટનો ડેટા છે, એટલે મેં ક્લાયન્ટનો આઈડીને થોડું હાઇડ કરેલું છે એટ ધ ટોપ ઓફ ધ સ્ક્રીન. સો એક્સક્યુઝ મી ફોર દેટ. પણ આ વસ્તુ સમજાવવા પરનો પર્પઝ એ જ છે કે કેવી રીતે ડોક્યુમેન્ટેશન કરેલા ડેટાથી રેગ્યુલર પ્રોફિટ જનરેટ થાય છે અને હાઉ ધ સિસ્ટમ વર્ક્સ. એવું નથી કે આ ઇટ્સ અ વેરી સિમ્પલ મેથેમેટિકલ ફોર્મ્યુલાની સિસ્ટમ છે, પણ સિસ્ટમની સાથે રહેવું તો જરૂર પડે. એટલે યુ હેવ ટુ બી એક્ટિવ ફોર 9 to 3, કારણ કે ક્યારે પ્રોફિટ બુકિંગનું સિગ્નલ આવે એ કોઈને ખબર નથી. એટલે ફોર ધેટ ડેટા ડોક્યુમેન્ટેશનમાં 3 સેગમેન્ટ મેં રાખ્યા છે. વન ઇઝ કરંટ હોલ્ડિંગ, તમે નીચે જોઈ રહ્યા છો. સેકન્ડ ઇઝ સોલ્ડ, એટલે જે વેચાય એ. અને બાય કરવાની જે સિસ્ટમ છે દેટ ઇઝ જીટીટી ટ્રેકર. હવે અહીંયા સૌથી મોટો લોજિક એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ ટોટલ કેપિટલ જે ઇન્વેસ્ટમેન્ટ છે એને આપણે 50 પાર્ટ્સ કરીએ છીએ, જે તમને અહીં દેખાશે. હવે 50 પાર્ટ્સ જે છે, જે 5 લાખનું ઇનિશિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એના 50 પાર્ટ્સ કરેલા છે. એટલે 50 પાર્ટ કરો એટલે 10,000નું એક ઇન્વેસ્ટમેન્ટ થાય. હવે 10,000નું એક ઇન્વેસ્ટમેન્ટ થાય અને આ ઓલરેડી વર્કિંગ સિસ્ટમ છે, એટલે આમાં જે બી પ્રોફિટ જનરેટ થયો છે એની ઉપર દેખાય છે ટોટલ કેપિટલ પ્લસ પ્રોફિટ બુકમાં. એટલે 5,41,000 એટલે 41,000નો પ્રોફિટ બુક છે. હવે 41,000 જે રૂપિયા આપણો પ્રોફિટ છે એ પણ પાછા ઇન્વેસ્ટમેન્ટ સાયકલમાં ઉમેરાય, એટલે કમ્પાઉન્ડિંગ બેનિફિટ તમને મળે. એટલે 10,800નું પર શેરમાં હું ઇન્વેસ્ટ કરું છું આ ક્લાયન્ટ માટે. ઓકે, ધીસ ઇઝ ધ બેઝિક સિસ્ટમ. આ સિસ્ટમ ઓલરેડી તમે યુટ્યુબ પર કંઈકથી શોધશો તો મળી જ જશે. આમાં કંઈ ખાસ નથી. હવે બધા રૂલ્સ આપણે આપણી રીતે ડિફાઇન કરેલા છે કે જે રીતે ભાઈ ટાર્ગેટ કેટલો રાખવો છે, તો કે ભાઈ ટાર્ગેટ 10% રાખવો છે. પણ કદાચ આ 10% આવતા પહેલાં શેર પડી ગયો તો સેકન્ડ બાય આપણે રાખવું છે, તો સેકન્ડ બાય રાખવું છે. પણ સેકન્ડ બાય થયા પછી મારો ટાર્ગેટ 8% થઈ જશે, અને એ જ શેરમાં જો થર્ડ બાય થશે તો મારો ટાર્ગેટ 6% થઈ જશે. તો ધીસ ઇઝ હાઉ આઈ હેવ ડિઝાઇન ધ સિસ્ટમ. હવે તમે અહીંયા જુઓ છો કે SBI કાર્ડ છે, બર્જર પેન્ટ છે. બર્જર પેન્ટમાં 3 બાય થઈ ચૂક્યા છે. 602માં એક થયો છે, 578માં એક થયો છે, ત્રીજો થયો છે 503માં. રાઈટ. હવે 3 બાય થયા છે એટલે ટોટલ મારું ઇન્વેસ્ટમેન્ટ 30,000 રૂપીસનું થઈ ગયું છે. આ તમને દેખાય 30,000નું થઈ ગયું છે. અને એની સામે મારો પ્રોફિટ હવે મારે કેટલો ક્લેમ કરવાનો છે? ઓનલી 6%. બરાબર. અત્યારે હું -6%માં ચાલી રહ્યો છું. બરાબર. ધીસ ઇઝ ધ -6%. હવે નેક્સ્ટ બાય કદાચ જનરેટ થશે સિસ્ટમના રૂલ્સ પ્રમાણે, તો નેક્સ્ટ બાય વખતે પણ આઈ વિલ ચેક ઇટ આઉટ કે ભાઈ આ બાય કર્યા પછી હવે પ્રોફિટ મારો 6%નો 6%. આઈ વિલ નોટ રિડ્યુસ ફ્રોમ 6%. ફોર્થ બાય બી થશે તો પણ પ્રોફિટ વિલ બી 6%. પણ ક્યારે ફોર્થ બાય થશે? અચાનક નહીં થાય. અત્યારે જો એવરેજ પ્રાઇસ 556 છે, અત્યારે 519 કરંટ પ્રાઇસ ચાલે છે, તો પણ આજે બાય કરવાનો નથી. એ બાયનું સિગ્નલ સિસ્ટમના મારા રૂલ્સ છે એ પ્રમાણે આપશે તો આપણે બાય કરીશું. ધીસ ઇઝ ધ ઓલ અબાઉટ ધ સિસ્ટમ. બરાબર. હવે જે પ્રોફિટ બુક થઈ જાય એને અહીંથી આપણે ડિલીટ કરી અને સોલ્ડમાં લઈ જઈએ છીએ. તો ધીઝ આર ધ ઓલરેડી પ્રોફિટ બુક્ડ સિસ્ટમ. તમે જોઈ શકો છો આ જે સોલ્ડ સીટ છે એમાં કઈ તારીખે કેટલો પ્રોફિટ બુક થયો એની બધી ડિટેલ્સ છે. એટલે મારો પર્પઝ આ બતાવવાનો એ જ છે કે ડેટા ડોક્યુમેન્ટેશન થશે તો જ તમે જનરલી જસ્ટિફાઈ કરી શકશો. આ આખું મંથ વાઇઝ છે કે જાન્યુઆરીમાં કેટલો પ્રોફિટ બુક થયો, ફેબ્રુઆરીમાં કેટલો થયો, એપ્રિલમાં કેટલો થયો, મેમાં કેટલો થયો, જૂનમાં કેટલો થયો, આવી રીતે આનો પ્રોફિટ બુકિંગ થયું. હવે આ બધા અલગ અલગ મેં ખાના પડ્યા છે કે ભાઈ બ્રોકરેજ લાગી હશે, એ બધું. તો ટોટલ 56,000નો પ્રોફિટ બુક થયો છે. પણ એ શેમાં આવે છે? તો ઓનલી 41,000 તમે જુઓ તો સી ઓન ધ ટોપ. બરાબર. એટલે બીજું બધું એક્સપેન્સીસમાં છે કે ભાઈ બ્રોકરેજ લાગી હોય કે જે બી એને એડિશનલ, એ બધું કાપ્યા પછીનો પ્રોફિટ હું 41,000 કહું છું. બાકી નેટ પ્રોફિટ જો બીજા બ્રોકરને બીજા તમને બતાવે તો કે 56,000નો પ્રોફિટ છે, પણ 56,000ના પ્રોફિટમાં તમારો બ્રોકરેજ જાય,
એમાં પાછો તમને STCG લાગે, એટલે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગે, એ માઇનસ થાય એટલે નેટ યુ કેન રીઇન્વેસ્ટ ઇઝ 41,000. એવું મારું આખું કેલ્ક્યુલેશન છે. એટલે ધીસ ઇઝ હાઉ ધ સિસ્ટમ ઇઝ. અને એટલે આ વિડીયો બનાવવા પાછળનું મહત્ત્વ બી એ જ હતું કે ભાઈ એટલીસ્ટ તમને સિસ્ટમ ખબર પડે અને ડોક્યુમેન્ટેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ ખબર પડે. હવે આ સિસ્ટમમાં હું તમને હોલ્ડમાં બતાવું તો અત્યારની પરિસ્થિતિ કેવી છે કે 3,74,000 ઇન્વેસ્ટ થયા છે. કરંટ વેલ્યુ અત્યારેની 3,72,000 છે. એટલે 2,500 રૂપિયા અત્યારે આખી સિસ્ટમનો લોસ ચાલી રહ્યો છે. એની સામે આપણે 41,000 રૂપિયા પ્રોફિટ બુક બી કરી લીધો છે. એટલે લોસ એકદમ મિનિમલ છે, પણ ધીસ ઇઝ નોશનલ લોસ. આપણે આ લોસ કોઈ દિવસ કોઈ જિંદગીમાં અહીંયા ગમે તે ફિગર આવી જાય પણ હું બુક કરવાનો નથી, કારણ કે મારી સિસ્ટમ જ કહેશે કે યુ શુડ બુક ઓનલી પ્રોફિટ્સ. ધીસ ઇઝ હાઉ ધ સિસ્ટમ વર્ક્સ. અને એ જ ડોક્યુમેન્ટેશન અમે દરેક ક્લાયન્ટનું અલગ અલગ કરીએ છીએ અને આ રીતે પ્રોફિટ જનરેટ થાય છે. એટલે ટ્રેડર્સ ઓલવેઝ લોસ કરે છે એ સેબી પણ કહે છે, પણ હું અત્યારે મારી સિસ્ટમમાં માનતો નથી. થેન્ક યુ.